ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 33મો અધ્યાય તેની 11મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હૃદયની ધારણા પેઢી દર પેઢી દ્રઢ રહે છે. હિન્દી અનુવાદ એવું કહે છે, यहोवा की युक्ति सर्वदा स्थिर रहेगी, उसके मन की कल्पनाएं पीढ़ी से पीढ़ी तक बनी रहेगी. ખ્રિસ્તમાં પરમેશ્વરના પ્રિય લોક, મારા અને તમારા ઈશ્વરના જે ઈરાદા છે એ ઈરાદા સર્વકાળ ટકનારા છે અને તેમના હૃદયની જે ધારણા છે એ તો પેઢી દર પેઢી બનેલી રહે છે. પરમેશ્વર જે બાબતો માટે જે ઈરાદા રાખે છે ત્યારે એ ઈરાદાઓને તે પૂરા કરવા માટે સમર્થ છે. શાસ્ત્રમાં તમે જુઓ તો યુસુફના જીવન માટે ઈશ્વરનો મનસૂબો એવો હતો કે તે તેને મિસર દેશની અંદર અધિપતિ બનાવે. ત્યાંના એક રાજાની હરોળમાં પ્રભુ તેને એ સ્થાન પર મૂકે અને તે ઘણી જાતિઓને માટે, ઘણા લોકો માટે એક આશીર્વાદનું કારણ બને. ત્યારે એના જીવનની અંદર એટલા બધા ચઢાવ ઉતાર આવ્યા. યુસુફના જીવનની અંદર એવી ઘટનાઓ બની, એવી પરિસ્થિતિઓમાંથી જ્યારે તેણે પસાર થવાનું થયું, ત્યારે પણ ઈશ્વરની જે ધારણા હતી, ઈશ્વરની જે યોજના હતી, એ તો એ જ હતી કે તે યુસુફને એ રાજગાદી પર બેસાડે. અને વાલાઓ, એના જીવનની અંદર એવા કપરા સમયો આવ્યા કે જ્યાં યુસુફને પણ કદાચ થયું હશે કે જે સ્વપ્ન મેં જોયું એની સામે તો જીવનમાં એવી પરિસ્થિતિઓ ચાલી રહી છે, પરંતુ જે ઈશ્વરે તેના માટે જે નિર્માણ કર્યું હતું એ બાબતો પ્રભુએ તેના માટે પૂરી કરી અને તેને મિસર દેશની અંદર અધિપતિ બનાવીને પ્રભુએ એ સ્વપ્નને એના હકમાં પરિપૂર્ણ કર્યું કે જે પ્રભુએ તેના માટે નિર્માણ કર્યું હતું. વાલાઓ, પરમેશ્વરનું વચન યર્મિયા 29:11 આપણને એવું કહે છે કે આપણા પ્રભુ આપણા માટે વિપત્તિને લગતા નહીં પરંતુ શાંતિને લગતા ઈરાદા રાખે છે. આપણા ઈશ્વર પિતાની યોજના આપણા માટે શાંતિને લગતી છે. ત્યારે વાલાઓ, એ યોજનાને કદાચ અત્યારે ના સમજી શકતા હોય, તમારા જીવનમાં જે ચાલી રહ્યું હોય તો એ બાબતોને તમે કદાચ અત્યારે ના સમજી શકતા હોય, પરંતુ એ બાબતોમાં પણ પ્રભુ તો છેવટે એની ભલાઈને લગતી યોજના, શાંતિને લગતી યોજના તમારા જીવનની અંદર પૂરી કરશે. વર્ષ 2020માં પ્રભુએ મને જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર એક નવી સેવાની શરૂઆત કરવા માટે કહ્યું, ત્યારે એ સમયોમાં હું નહોતો જાણતો કે આ નિર્ણય લીધા પછી મારે ક્યાં જવાનું થશે, શું કરવાનું થશે, કેવી બાબતો જીવનની અંદર બનશે. પરંતુ હું એ બાબતને જાણતો હતો કે પ્રભુના જે ઈરાદા છે, એની જે ધારણા છે, પ્રભુ જે ઈચ્છે છે એને પરમેશ્વર પોતે જ કરશે. અને પ્રભુએ એની ઈચ્છામાં એ પ્રમાણે કર્યું. પરંતુ એક સમયે નવી સેવામાં પ્રભુએ અમુક મહિનાઓ પછી જાહેર કર્યું કે મારે એક બાળકીય સેવા પણ કરવાની છે. ત્યારે વાલાઓ, હું તમને ખરેખર કહું કે મારે બાળક નહોતું બનવું, પરંતુ ઈશ્વરનું એ તેડું, ઈશ્વરની જે યોજના, એમનો જે મનસૂબો, એમની જે ધારણા જે સદાકાળ ટકે છે, એ બાબતોની સામે પડીને કઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર સારા પરિણામ જોઈ શકે. અને વાલાઓ, હું ઈશ્વરની ઈચ્છાને આધીન થયો, એમની યોજનાની અંદર મેં પગ મૂક્યો અને તમે જુઓ કે આગળ જતા ઈશ્વર એમને
સુંદર પ્રભુ ભવન આપ્યું, પરમેશ્વરે તેના લોક આપ્યા, અને આજે એક બાળક તરીકે પ્રભુ એક સેવામાં સારી રીતે આગળ વધવા માટે કૃપા આપી રહ્યા છે. અને આજે પાછળ વળીને જો જોઉં તો મને એવું લાગે કે પ્રભુએ કેટલી અદ્ભુત રીતે તેની જે યોજના મારા માટે નક્કી કરી, એ યોજનામાં તે ઉત્તમ કામ કરી રહ્યા છે. ત્યારે ભલાઓ, આજે હું આપને કહેવા માંગુ છું કે પરમેશ્વર તમારા માટે ભલાઈની બાબતો તૈયાર રાખેલી છે. ઈશ્વર પિતાએ તમારા માટે સારી જ બાબતો તૈયાર કરી છે કે તે તમને તેના અદ્ભુત પરિણામ આપે. અને એના માટે બની શકે કે તમારે એવી કોઈ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું થાય, એવા કોઈ સંજોગોમાંથી પસાર થવાનું થાય, અને તમે થઈ પણ રહ્યા હોય તો પણ યાદ રાખજો કે પ્રભુ તમારા માટે શાંતિને લગતા ઈરાદા રાખે છે. અને એમણે જે નક્કી કર્યું છે, એમનો જે મનસૂબો છે, એમની જે ધારણા છે, એ તો વાલાઓ પેઢી દર પેઢી ટકનારી છે. એ કદી નહીં બદલાય, અને એ તમારા માટે અદ્ભુત અને મહાન બાબતો કરશે. અને એટલા માટે આનંદ કરો, પ્રભુ તમારા માટે ઉત્તમ બાબતો જે તૈયાર કરી છે એને તે પૂરી કરનાર છે. ઈશ્વર પિતા આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે જે શાંતિ લગતી યોજના રાખો છો. પ્રભુ ઈશ્વરના નામમાં મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા મહાન ઈરાદાઓ પ્રભુ અમારા જીવનમાં પૂરા કરો, અને તમારી યોજના અનુસાર અમે ચાલીએ તેના માટે અમને કૃપા આપો. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.